ગડખોલ ગામના પીએમ નરેન્દ્ર મોદી અને સીએમ યોગીની મૂર્તિ સાથે મંદિર સંચાલકને બવડાએ નોટિસ પાઠવી આગામી 7 દિવસમાં જરૂરી આધાર પુરાવા રજૂ કરવા તાકીદ કરી હતી। અંકલેશ્વરના ગડખોલ ગામ ખાતે આવેલ રિદ્ધિ સિદ્ધિ સોસાયટીમાં રહેતા મોહનલાલ ગુપ્તાને પોતાના મકાનમાં ધાબા પર પીએમ નરેન્દ્ર મોદી અને સીએમ યોગીની મૂર્તિ સાથે રામ મંદિર બનાવ્યું, જે અંગે ગામના જાગૃત નાગરિક મનસુખ રાખશિયા દ્વારા બવડામાં બાંધકામ બિનઅધિકૃત હોવાની ફરિયાદ કરી હતી, જે ફરિયાદ બાદ બિનઅધિકૃત બાંધકામ તોડતા અટકાવવા મૂર્તિ બેસાડી મંદિર બનાવ્યાનો આરોપ લગાવ્યો છે। ચર્ચામાં આવેલ મંદિર છેલ્લા 5 દિવસથી ટોક ઓફ ધી ટાઉન બન્યું છે। ગતરોજ જાગૃત નાગરિક દ્વારા કરવામાં આવેલ આરોપ બાદ અંતે બવડા વિભાગ આજરોજ વહેલી સવારથી સ્થળ તપાસ શરૂ કરી અને સ્થળ પર દોડી આવી પંચકેશ કરી રોજ કામ કર્યું હતું અને બાંધકામ નિરીક્ષણ કરી મકાનના ધાબા પર બનાવેલ મંદિર સંચાલક મોહનલાલ ગુપ્તાને જરૂરી આધાર પુરાવા રજૂ કરવા માટે દિન 7ની નોટિસો પાઠવી હતી। સમગ્ર મામલે હવે બવડા દ્વારા આગામી 7 દિવસ બાદ જો પુરાવા રજૂ ના કરી શકે તો કાર્યવાહી કરાઈ શકે એમ છે। ત્યારે ખરેખર બાંધકામ અને તેના પર બનેલા મંદિરની કાયદેસરતા પર સવાલ ઊભા થાય છે, જે ચર્ચાનું કેન્દ્ર બન્યું છે।